નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિષય સામાજિક વિજ્ઞાન, બરોબર, આપણે જે 8મું યુનિટ ચાલી રહ્યું છે તેના વિશેની તમને વાત કરું તો ધોરણ 10 માં 8મું યુનિટ સંસાધનને લગતું છે. સંસાધનની અંદર અનેક સંસાધનની વ્યાખ્યા, બરોબર, બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય છે કે સંસાધન એટલે શું, તેના ઉપયોગો જણાવો, બરોબર. પછી સંસાધનના પ્રકારો પણ પૂછાય છે, માલિકીની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ સંસાધન, આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે એ જમીનના પ્રકારની આપણે શરૂઆત કરેલી. તો આ જે જમીનના પ્રકાર જે છે મિત્રો, બરોબર, એ જમીનમાં આપણે કાપની જમીન અને રેતાળ જમીન છે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. તો તમારે મને જે છે એ કોમેન્ટ બોક્સની અંદર પહેલા હું જે પ્રશ્ન પૂછું એનો તમારે મને જવાબ દેવાનો છે, બરોબર. તો મારો પહેલો સવાલ છે, જો આ પ્રશ્ન તો આવતા જ રહેશે અને હું તો પ્રશ્ન પૂછ્યા જ રાખવાનો છું, એટલે તમે એમ ન કહેતા કે સાહેબ બહુ પ્રશ્ન પૂછે છે, બરોબર. જેટલી પ્રશ્નોત્તરી આપણી થશે ને એટલા આપણું કન્ટેન્ટ જે છે, બરોબર, એ મજબૂત થશે, બરોબર. આ વસ્તુ એક યાદ રાખવાની બેટા, બરોબર. હાલો, પેલું, સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? બરોબર, સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? આ પહેલો પ્રશ્ન. ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી જવાબ લખીને આપી દો. જો તમે વન લાઇનર ન કાઢ્યા હોય તો હજી તમને કહી દઉં છું, તમે વન લાઇનર કાઢો. એક માર્કના પ્રશ્ન જેમ જેમ આપણે ટોપિક આગળ વધતા જશે ને, બરોબર, એમ વધારે થતો જશે પાકું કરવામાં. તો તમે રાહ ન જુઓ. તમે લોકો, અમુક વિદ્યાર્થીઓ શું કરતા હોય, ભાઈ હોમવર્ક વિડીયો જોયો, હોમવર્ક કરવાનું છે. શા માટે હોમવર્ક કરીએ? કારણ કે મારે સાહેબને મોકલવાનું છે, એટલા માટે હોમવર્ક કરતા. એટલે નથી કરવાનું, આપણા માટે હોમવર્ક કરો. એકવાર વિડીયોમાં જોયું, એકવાર તમે ટેક્સ્ટ બુકમાંથી મુદ્દા બુક નહીં બનાવો, એટલે બીજી વાર થશે, ત્રીજી વાર પાકું કરો અને પછી મોડેલ લખો. બહુ ફેર પડી જશે તમારા રિઝલ્ટની અંદર, ટકાવારીમાં પણ ઘણો બધો ફેર પડી જશે. આ પદ્ધતિ અપનાવો એકવાર. ઓકે બેટા, આગળ. શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે. ત્રીજો સવાલ, ધોળાવીરા ક્યાં આવેલું છે? ધોળાવીરા ક્યાં આવેલું છે? ઓકે, તો આ જે કોમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ દેવાનો છે. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? વોઠાનો મેળો ક્યાં ભરાય છે? પછી ઝડપથી આ બધા સવાલના કોમેન્ટ બોક્સમાં તમે જાઓ, ઝડપથી જવાબ લખો. વોઠાનો મેળો ક્યાં ભરાય છે? પછી નેગ્રીટો પ્રજાનું બીજું નામ જણાવો. નેગ્રીટો પ્રજાનું બીજું નામ જણાવો. પછી નિષાદ પ્રજા કોને કહેવાય છે? નિષાદ પ્રજા કોને કહેવાય છે? પછી મોંગોલોઇડ પ્રજાની લાક્ષણિકતાઓ જણાવો. મોંગોલોઇડ પ્રજા જે છે એની લાક્ષણિકતાઓ જણાવો. મોંગોલોઇડ પ્રજાનું બીજું નામ પણ જણાવો. આ તમારે જવાબ દેવાનો છે. નોર્ડિક પ્રજા કોને કહેવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. નોર્ડિક પ્રજા કોને કહેવામાં આવે છે? તો આ બધા જવાબ છે. આપણે જો પ્રશ્નોત્તરી આ રીતની શરૂ જ રહેવાની છે, બરોબર. એમાં એક પણ બાબતની આપણે છૂટછાટ લેવાની નથી. એટલે જેટલું જેમ જેમ આગળ યુનિટ ચાલતું જાય આપણું, તો એનો મતલબ એમ નથી કે આપણે જૂના યુનિટને ભૂલતા જઈએ, બરોબર. આ રીતે હું તમને પ્રશ્ન પૂછતો રહીશ અને તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ઓકે બેટા, તો આગળ વધીએ. આપણે જમીનના પ્રકાર ભણતા હતા, બરોબર. શેના પ્રકાર ભણતા હતા? જમીનના પ્રકાર.
જમીનના પ્રકાર. જમીનના પ્રકારમાં આપણે પેલું કાપની જમીન જોઈ ગયા, કાપની જમીન. બીજું જોઈ ગયું રેતાળ જમીન જોઈ ગયા, જમીન. અને હવે જે આપણે ત્રીજું જોવાનું છે એ છે રાતી જમીન. રાતી જમીન. રાતી જમીન એટલે લાલ જમીન. રાતી જમીન એટલે શું કહેવાય? લાલ જમીન. બરોબર. જાનેવાલી પીનારા શબ્દ યાદ આવ્યો કાંઈ? કેમાં આવતું? વિજ્ઞાનની અંદર આવે છે. સરસ. વિજ્ઞાનની અંદર આવે છે જાનેવાલી પીનારા. તમારે આવશે, જોજો. રાતી જમીન. બરોબર. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 19% છે. કેટલા ટકા છે? પહેલા તો આપણે ક્ષેત્રફળ જ જોઈએ છીએ. કેટલા ટકા ક્ષેત્રફળમાં છે? 19%. તો કાપની જમીન કેટલું હતું? 43% હતી ને કાપની જમીનમાં. ડાયા છોકરાઓ છો, જો આવડે છે તમને. ક્ષેત્રફળમાં લગભગ 19% જે ક્ષેત્રફળ છે એ રાતી જમીન જોવા મળે છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી એનો વિસ્તાર ફેલાયેલો છે. બરોબર. તો જોઈએ ક્યાં સ્થળ એનું. બરોબર. કાપની જમીનમાં ક્યાં જોયું હતું? ઉત્તર ભારત જોયું હતું ને? યાદ કરો. પૂર્વમાં બ્રહ્મપુત્રાથી લઈને સતલુજ નદી પશ્ચિમ સુધી. બરોબર. વચ્ચેનો આખો ભાગ. એમ આની પણ વાત કરી. ક્યાંથી વાત કરી? દક્ષિણના દ્વીપકલ્પથી વાત કરી. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી. ઉત્તરમાં બુંદેલખંડ સુધી. પૂર્વની વાત કરીએ તો રાજમહેલથી કચ્છ. આ ઉત્તર દક્ષિણની વાત છે. પૂર્વમાં રાજમહેલથી પશ્ચિમમાં કચ્છ સુધી. ક્યાં સુધી? કચ્છ, આપણું ગુજરાત. બરોબર. એનો વિસ્તાર જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં અમુક પ્રદેશમાં જોવા મળે છે. બરોબર. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ કેવો બને છે? લાલ બને છે. બરોબર. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડના કારણે તેનો રંગ લાલ હોય છે. જો હવે એને વાત શું કરી આખી? બરોબર. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશની આખી એને વાત કરી. તો દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશની આખી જે એને વાત કરી. બરોબર. આ આપણું ભારત. આપણું શું છે? ભારત દેશ. તો ભારત દેશના ઉત્તરનો પ્રદેશ આખો છે. બરોબર. જો તમને અલગ દર્શાવો એટલે આપણને વધારે આઈડિયા રહેશે. ઓકે. બ્લેક પેન થી દર્શાવી દઈએ.
અહીંથી બ્રહ્મપુત્રા, કઈ કીધી હતી? બ્રહ્મપુત્રા નદી અહીંથી પ્રવેશ કરીને બાંગ્લાદેશમાં જાય. અહીંથી સતલુજ નદી, કઈ નદી? સતલુજ નદી, બરોબર. આ ઉત્તર ભારત કાપની જમીન, કઈ જમીન? કાપની જમીન, બરોબર. હવે રેતાળ જમીન તો આપણને ખબર જ છે, રાજસ્થાન અહીંયા આવ્યું, બરોબર. આ રેતાળ જમીન અહીંયા આવી, રેતાળ જમીન અહીંયા પંજાબમાં આવી, હરિયાણામાં આવી અને ગુજરાતમાં આવી. પછી હવે રાતી જમીનની વાત કરે છે તો દક્ષિણના દ્વીપકલ્પીય તમિલનાડુ અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? તમિલનાડુ. ત્યાંથી લઈને બુંદેલખંડ, તો બુંદેલખંડ અહીંયા આવ્યું, બુંદેલખંડ. રાજમહેલ તે રાજમહેલ થી લઈને કચ્છ, આ કચ્છ, બરોબર. તો ત્યાંથી લઈને અહીંયા સુધી અને ત્યાંથી લઈને આમ, બરોબર. એ આખી જમીન કઈ છે? રાતી જમીન. કઈ જમીન છે? રાતી જમીન, બરોબર. આ રીતે અલગ અલગ પ્રકારનું. પછી તો આ તો હું તમને નકશામાં તો દર્શાવતા શીખવાડી દઈશ. એકવાર નકશો પણ આપણે ભણી લેશું એટલે આપણે ચિંતા નહીં, બરોબર. બધા જ રાજ્ય પણ આપણે મારી સાથે તમારે પાકા કરતા જવાના, બરોબર. હું પાકા કરીશ ને તમે કરજો, એટલે તમને શીખવાડવા માટે એમ કે એક પદ્ધતિ છે. બધા રાજ્યના નામ તમને આવડે ને આવડે જ, આપણી ગેરંટી તમને. ન આવડે એવું કોઈ દી બને જ નહીં. હજી સુધી મારા વિદ્યાર્થીઓ ભણ્યા હોય, બરોબર, જ્યાં જ્યાં મેં ભણાયું હોય એ લોકોને એક નકશામાં કોઈ દી એને ભૂલ પડે જ નહીં. નકશાને સેક્શન ડી ની અંદર 4 માર્ક હોય તો 4 માંથી 4 જ હોય, પાકું જ હોય, બરોબર. એ રીતે જ આપણે અભ્યાસ કરવાનો. સમજાઈ ગયું? એ હું તમને સમજાવીશ તમારે. ઓકે બેટા? તો આ જમીન જે છે ક્યાં જોવા મળે છે? દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં, તમિલનાડુમાંથી. દ્વીપકલ્પીય પ્રદેશ એટલે શું? કે જેને ત્રણેય બાજુથી શું લાગે? દરિયા કિનારો લાગે. આ બધું 9મા ધોરણની અંદર આવી ગયેલું છે. દ્વીપકલ્પીય પ્રદેશ એટલે જેને ત્રણેય બાજુથી શું લાગે છે? દરિયા કિનારો. તો દ્વીપકલ્પીય પ્રદેશ એને જ કહેવામાં આવે. તો એવો ક્યાંથી શરૂ થાય? આપણે ગુજરાતથી શરૂ થાય. ગુજરાતથી નીચે આવો એટલે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રથી ગોવા, ગોવાથી કર્ણાટક, કર્ણાટકથી તમિલનાડુ, તમિલનાડુથી પાછા વાપ ઉપર ચડો એટલે કયું આવે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં તો તેલંગાણા છૂટું પડ્યું અને દરિયા કિનારો નથી લાગતો, યાદ રાખો, એ વચ્ચોવચ આવી જાય છે. ઓડિશા લાગે, પશ્ચિમ બંગાળ, બસ પૂરું. ભારતના આટલા જ રાજ્ય છે જેને દરિયા કિનારો લાગે છે. તો જે પ્રદેશની ત્રણેય બાજુથી દરિયા કિનારો લાગે એને શું કહેવાય? દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વીપકલ્પીય પ્રદેશથી માંડીને તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલથી માંડીને ગુજરાતના કચ્છ સુધીની આખી આ વાત છે. ત્યાં શું જોવા મળે છે? રાતી જમીન જોવા મળે છે. અને કુલ ક્ષેત્રફળના કેટલા ટકા જોવા મળે છે? 19% જોવા મળે છે. કેટલા ટકા જોવા મળે છે? 19. બોલો મારી સાથે. તો કાપની જમીનમાં કેટલા હતા? 43%. તો રાતી જમીનમાં 19%. કાપની જમીન ઉત્તર ભારત, રાતી જમીન દક્ષિણ ભારત, બરોબર છે ને? બરોબર જ બોલું છું ને? તો વાંધો નહીં, હાલો આગળ વધીએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડનું કારણ, તેનો રંગ કેવો છે? લાલ રંગ છે. ફેરિક ઓક્સાઇડના કારણે તેનો રંગ કેવો બને છે? લાલ રંગ બને છે, બરોબર. જે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. જે નીચે જતા પીળા રંગમાં ફેરવાય. નીચે જતા કયા રંગમાં ફેરવાય છે? પીળા રંગમાં ફેરવાય છે. ઓકે બેટા? આગળ. આ જમીનમાં ચૂનો, કાકરા, કાર્બોરેટ મળી આવતા નથી. ચૂનો, બરોબર, કાકરા, કાર્બોનેટ અને કાર્બોનેટ મળી આવતા નથી. આ નથી મળી આવતા, યાદ રાખજો. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે એટલે નથી. આમાં બધું નથી જ આવે. જુઓ તમે, કયું કીધું? મેગ્નેશિયમ, ફોસ્ફેટ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, પોટાશ, નાઇટ્રોજન અને પોટાશ, નાઇટ્રોજન, પોટાશ,
ની ઉણપ શું હોય છે? ઉણપ. જો આ પ્રકારની જમીનમાં જોઈએ તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા બધું વવાય. બરોબર. આ પ્રકારની જમીનની વાત કરીએ તો બાજરી, કપાસ, ઘઉં, બાજરી, કપાસ, ઘઉં, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, જુવાર છે, અળસી છે, બટેટા કે જે બટેટા ભૂંગળાની સાથે ખાવા, ભૂંગળાની સાથે. બરોબર. ગુજરાતમાં વધારે પડતો જોવા મળે, મજા આવે ખાવાની એવી વસ્તુ હોય છે. એમાં ટેસ્ટી. બોટાદ જિલ્લાના બહુ પ્રખ્યાત હોય છે એવું મેં સાંભળેલું છે. બોટાદ જિલ્લામાં જેટલા વધારે બોટાદ જિલ્લામાં બટેટા ખવાય એવું બધું કે બધા. બરોબર. આમ મને હજી પાકી આઈડિયા નથી, પણ ખાવા વાળાની સંખ્યા કેવી હોય છે? અઢળક હોય છે. બરોબર. તો આ શું હતું? રાતી જમીન. બરોબર. હવે આવે છે કાપની જમીન. બરોબર. હમણાં આપણે તુલના કરી નાખીએ. તુલના કરશું ને એટલે ઓટોમેટિકલી બધું આવડવા મળશે. ચોથો પ્રકાર કયો ભણવાનો છે આપણે? કાળી જમીન. આ બધા મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન. બરોબર. ગૂંચવાશો ને તો આમાં જ ગૂંચવાશો. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ફેલાયેલી છે. તો પહેલા તો આપણે ક્ષેત્રફળ જ લખીએ છીએ. ક્ષેત્રફળ કેટલું છે એનું? 15%. કેટલા ટકા? તો કાપની જમીન કેટલા ટકા? 43. રાતી જમીન 19. કાળી જમીન 15. બીજી વાર મારી સાથે બોલો. કાપની જમીન કેટલા ટકા? 43%. રાતી જમીન કેટલા ટકા? 19%. કાળી જમીન કેટલા ટકા? 15%. ઓકે બેટા, આગળ વધીએ. કાળી જમીનને રેગુર જમીન એટલે એનું બીજું નામ કયું જમીન છે? રેગુર જમીન તરીકે ઓળખાય. આમ તો બધા આરમાર જ લઈ લે. પછી પોઈન્ટ આવશે ત્યાર પાછું બીજી વાર આપણે લખશું. પછી કપાસની જમીન, રેગુરની જમીન, કપાસ. હવે કઈ બીજું એક છે નહીં, બાકી નહીતર આપણે લખે રેગુર કપાસની જમીન તરીકે ઓળખાય છે. ક્યારેક અહીંયા પ્રકાશ તમને જે પડતો હોય છે, બરોબર, તો હું બોલું છું એટલે તમારે એવું લાગે કે ખ્યાલ નથી આવતો તો તમારે લખી નાખવાનું બેટા. હું બોલતો જ જઈશ. જો આપણે મુદ્દા કઈ રીતે પાડવા એ જ આપણે આરવાર જોડે જોડે શીખીએ છીએ. ઓકે, ચાલો. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી થયો છે. ઉદ્ભવ 9મા ધોરણની અંદર આવી ગયું. બરોબર. કાળી જમીનનું નિર્માણ. ઉદ્ભવ કઈ રીતે થયો છે એનો? દખણના લાવા પથરાવવાથી એનું શું થયેલું છે? નિર્માણ થયેલું છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક નો ભાગ. બરોબર. હવે એ રાજ્ય છે ને આપણે આમ તો લખી જ નાખીએ યાર, એટલે ચિંતા નહીં. જો રાજ્યને પહેલા આપણું નામ આપણે આપીએ. બરોબર. જેમ કે આપણા ગુજરાતમાં જોવા મળે તો આપણું ગુજરાત તો આપણે પહેલા લખવું પડે ને યાર, તો વાંધો નહીં. ગુજરાત. તો ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળે? દક્ષિણ ગુજરાત. યાદ શું રાખશો? દક્ષિણ ગુજરાત. ગુજરાતમાં છે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. બરોબર. આ દક્ષિણ ગુજરાત જે છે એ ક્યાંથી શરૂ થાય? તો કે નર્મદા જિલ્લો જે છે, બરોબર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ બધા કયા છે? દક્ષિણ ગુજરાત. બરોબર. તો આ બધી જ જગ્યાએ કાળી જમીન જોવા મળે છે. એટલે જે હારા લાગે આપણને યાદ રહે એવા નામ આપણે લખી નાખીએ. તો પહેલા શું લખશું? એમાં જે આપ્યા સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ. તો આપણે ક્રમશઃ નકશા પ્રમાણે આલીએ. ભરૂચમાંથી શું? ભરૂચમાંથી
કયો જિલ્લો છૂટો પડ્યો? નર્મદા, એમાંથી છૂટો પડેલો છે એટલે આપણે લખીએ છીએ. સુરતમાં કઈ નદી છે? તાપી. હા, તો તાપી જિલ્લો છૂટો પડ્યો ત્યાંથી. પછી ડાંગ ખૂણામાં એકલું, અને વલસાડ તો આમાં નથી આપ્યું, બાકી આવે છે કાળી જમીન તરીકે, બરોબર. એક વડોદરા લખેલું છે, વલસાડ પાછું સુરતમાંથી છૂટું. આ બધા એ રીતે છે, એ આપણે કાંઈ અત્યારે ભણવાની કાંઈ જરૂર નથી, બરોબર. એટલે અહીંયા ડેશ કરીને અહીંયા શું કરી નાખીએ? વડોદરા કરી નાખીએ, બરોબર. એટલે આ જે પ્રદેશ છે એ ગુજરાતમાં જોવા મળે છે. હવે ગુજરાતની બાજુમાં કયા કયા જિલ્લા છે, સોરી રાજ્ય છે એ જોઈએ, એટલે આપણને સાવ સરળ થઈ જશે. જો પહેલું જ તે મહારાષ્ટ્ર આવે તો કે હા, તો મહારાષ્ટ્ર આપણને અડે છે, તો સ્વાભાવિક જ છે. આ નર્મદા છે, તાપી છે. આ નર્મદા જે તમે કયો છો, બરોબર, એ મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે. તાપી છે એ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. આમ તો મહારાષ્ટ્ર સાથે જ જોડાયેલું છે. આપણું જે ગુજરાત છે ને, ઉત્તરમાં વાત કરીએ ને તો રાજ્યની ઉત્તરમાં રાજસ્થાન છે, પછી આ રીતના આગળ વધો એટલે મધ્યપ્રદેશ આવે, પાછળ આગળ વધો એટલે મહારાષ્ટ્ર. આ રીતે આખું ઘેરાયેલું છે ને આ બાજુ છે એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે આપણું ગુજરાત. એટલે મહારાષ્ટ્ર એ લોકોએ આપેલું છે, પછી મધ્યપ્રદેશ આપેલું છે, તો આપણે ક્રમશઃ જ લખીએ, બરોબર. મધ્યપ્રદેશ, કારણ કે નર્મદા ક્યાંથી? તો કે મધ્યપ્રદેશ અમરકંટકમાંથી તો એ નીકળે છે, બરોબર. પછી તાપી સુરત. આ તાપી શેની સાથે જોડાયેલું છે? મહારાષ્ટ્ર સાથે. એટલે ઓટોમેટિકલી આપણને ખબર પડવા મળશે ને મહારાષ્ટ્ર, બરોબર. આ બધા નામ યાદ રાખવાનો, ગોખવાના ન હોય, ઓટોમેટિકલી તમને બધું યાદ રહેશે. તમે ખાલી નકશો જોજો એટલે ઓટોમેટિક તમને બધું યાદ આવવા મળે. પછી એને એક પ્રદેશ આપ્યો મહારાષ્ટ્ર સાથે. કયું જોડાયેલું છે? કર્ણાટક જોડાયેલું છે. મહારાષ્ટ્રની બોર્ડરે એની આખો પ્રદેશ એની સાથે જોડાયેલો છે? કર્ણાટકની સાથે જોડાયેલો છે, બરોબર. પછી આંધ્રપ્રદેશ, બરોબર. આ બધા જે છે એ કાળી જમીન ત્યાં જોવા મળે છે વધારે. આપણે જેમ કહીએ ને, દખ્ખણના લાવામાંથી લાવા આખો ઠરી જાય એટલે આગ્નેય ખડક કહેવાય. કયો ખડક કહેવાય? આગ્નેય. પછી એમાંથી પાછો શું થાય? પ્રસ્તર ખડક બને. એમાંથી પાછો શું થાય? રૂપાંતરિત ખડક બને. આ બધું એ રીતે આખું બહુ સમય થાય કાળે. આ જમીન બનતા બહુ, આ તમે વિચાર કરો, કરોડો વર્ષ જતા રહ્યા છે આમાં, તો આપણને ન ખબર હોય કેટલા થયેલા હોય એમ, બરોબર. બહુ લાંબો સમયથી એની પ્રોસેસ શરૂ હોય છે. આગળ વધીએ. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડક અને આબોહવાકીય ભૂમિકા મુખ્ય છે. જમીન નિર્માણમાં શું કીધું કે લાવાઈ ખડક આવી ગયું. લાવા, જે મેં વાત કરી, લાવાઈક ખડક અને આબોહવા જવાબદાર. નો દેખાય તો હું બોલતો જાઉં છું બેટા, ચિંતા ન કરતા. જમીન નિર્માણ જે છે એ લાવાઈ ખડક આબોહવા માટે જવાબદાર છે. એનું નિર્માણ એ રીતે થયેલું જમીનનું, બરોબર. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, જો આ યાદ રાખવાનું બધું. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, પોટાશ છે, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ. નું પ્રમાણ વધુ જોવા મળે છે, બરોબર. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરોબર. ફળદ્રુપતા કેવી છે? સારી છે.
અને લાક્ષણિકતા કઈ છે તો કે જમીનની ભેજ શક્તિ જે છે ગ્રહણ કરવાની, ભેજ સંગ્રહણ કરવાની શક્તિ વધારે છે. જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. કેવી છે? વધારે. જ્યારે ભેજ સુકાઈ જાય એટલે તિરાડ પડી જાય છે, ફાટો પડી જાય છે. જ્યારે આ ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આ બધા આપણે જોયેલું જ હશે, બરોબર. જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ જે છે એ એની લાક્ષણિકતા છે. કાળી જમીનની શું છે? લાક્ષણિકતા છે. એટલે માની લો કે વરસાદ આવે અને કાળી જમીન ઉપર જો પાણીનું સ્તર જામે તો અન્ય જમીન કરતા એને સંગ્રહણ શક્તિ કેવી છે? વધારે છે, બરોબર. એટલે જે કોઈ પણ પાક લેવામાં આવે ને, બરોબર, એને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું હોય, એનો મતલબ એમ કે. અને જ્યારે તે સુકાતી જશે, બરોબર, એટલે એ જમીન જે છે એમાં ફાટો કે તિરાડ પડી જાય. ઘણી બધી આપણે ખેતરોને એવું ઘણા બધા વિદ્યાર્થીઓને હોય જ છે, બરોબર. તમે જોતો જાઓ કે ગામડે જેના ઘર હોય, જમીન જોવી, અમુક ઢેફા થઈ ગયેલા હોય જમીનમાં. શું હોય? બહુ મોટા મોટા ઢેફા થઈ ગયેલા હોય છે, બરોબર. એમાં તિરાડો પડી ગયેલી હોય. આ બધી ઈ કાળી જમીન હોય બધી. એમાં તમે પાણી નાખશો ને એટલે આખું શું કરી નાખશે? શોષી લે છે. આ રીતની જમીન છે, બરોબર. આગળ વધીએ. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, કપાસ છે, અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ છે. ચરોતર પ્રદેશ છે ને તમાકુ માટેનો, મધ્ય ગુજરાતમાં આવ્યો પાછો ચરોતર પ્રદેશ આખો. તમાકુ છે અને અડદ જેવા કઠોળના વર્ગોના પાક પણ લઈ શકાય છે. કપાસના પાક વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસ માટે સૌથી વધારે અનુકૂળ છે, બરોબર. તેથી જ તેને કપાસની જમીન પણ કહે છે. ઓકે બેટા, સમજાઈ ગયું કઈ કઈ રીતે આવે છે? ચાલો ઝડપથી જોઈ લઈએ. નાનો અમથો નકશો દોરીએ, બરોબર. સાવ નાનો અમથો, તો તમને ખબર તો પડી જ જશે. સાવ નાનો અમથો નકશો, બરોબર. ચાલો હવે આપણે અલગ અલગ કાપની જમીન જોઈ ગયા. ક્યાં જોઈ ગયા કાપની જમીન? અહીંયા આવેલી. આ બધી કઈ જમીન છે? કાપની જમીન છે. કઈ જમીન છે? કાપની જમીન. પછી રેતાળ જમીન છે. તો રેતાળ જમીનને આપણે શું? ચોરસ આપીએ. તો અહીંયા જોવા મળે છે ને ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનમાં જોવા મળે છે, પંજાબમાં જોવા મળે છે, હરિયાણામાં અમુક વિસ્તારમાં, આપણા સૌરાષ્ટ્રમાં અહીંયા જોવા મળે છે, બરોબર. રેતાળ જમીન. પછી રાતી જમીન. રાતી જમીન એટલે ક્યાં કીધી એને? તો આપણે અલગ પેનથી એને આમ તો રાઉન્ડ કરીએ એટલે વાંધો ન આવે. આ રાતી જમીન જો તમિલનાડુથી બુંદેલખંડ કીધી તો એનો મતલબ એમ થઈ ગયું કે આ આખો પ્રદેશ અહીંયા આવી ગયો. કચ્છ વિસ્તારમાં અમુક જોવા મળે છે. કઈ જમીન? રાતી જમીન.
પછી આવે કાપની જમીન. તો કાપની જમીન જે છે બરોબર, એ આપણું અહીંયા ગુજરાત આવ્યું એટલે આખા પ્રદેશમાં આ જે લાલ ટપકું કરું છું એના વિશેની વાત છે. કાપની જમીન બરોબર, આ કાપની જમીન છે. મધ્યપ્રદેશ આવી ગયું, મહારાષ્ટ્ર અહીંયા આવી ગયું બરોબર, કર્ણાટક અહીંયા આવ્યું, આ કર્ણાટક છે અહીંયા બરોબર, અહીંયા આંધ્રપ્રદેશ આવેલું છે, સોરી અહીંયા ઓડિશા છે, આંધ્ર અહીંયા છે, આ તમિલનાડુમાંથી અહીંયા આંધ્ર. ભાષા આધારિત પ્રથમ રાજ્ય બરોબર, આંધ્રપ્રદેશ. આ રીતે આ તો મને ડાયરેક્ટ એટલે આવડે છે કે મને ખબર છે કે અહીંયા કયો રાજ્ય આવેલું છે, અહીંયા કયું રાજ્ય આવેલું છે, બધા મને કેવા છે મોઢે. એમ તમને પણ યાદ રહી જશે મોઢે બરોબર, જ્યારે આપણે નકશો ભણશું ત્યારે. ઓકે બેટા, તો આ રીતે આપણે દર્શાવશું, પણ આપણે એક સ્પેશિયલ આપણે નકશાનો તે આખો ઓલો ચેપ્ટર લેવાના છીએ કે બધા નકશા જે છે પણ જેટલા યુનિટ પૂર્ણ થતા જાય એ રીતે લેશું. એટલે બધું હળંગ આ યુનિટ પૂરું થઈ જાય પછી એક આખું નકશાનું લઈ લેશું, એટલે ચિંતા નહીં. ઓકે, તો આ રીતે જે છે બરોબર, એ અલગ અલગ પ્રકારની જમીનમાં રાતી જમીન અને કાળી, આ મોસ્ટ આઈએમપી બધું છે બરોબર. આમાં ખાસ એ યાદ રાખવાનું, ફોસ્ફરિક એસિડ જે છે બરોબર, સોરી ફોસ્ફરિક ઓક્સાઇડ ના કારણે બરોબર એનો રંગ કેવો છે લાલ, પાછો નીચે જાય તો કેવા રંગનું થાય, પીળા રંગનું થાય છે બરોબર. રૈગુસ જમીન, કપાસની જમીન ને કાળી જમીન જ કહેવામાં આવે છે. એનું નિર્માણ શેમાંથી થયેલું છે, લાવાઈ ખડકમાંથી. આબોહવાનું એ બધું તો અસર કરતું જ હોય. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ આ બધાનું પ્રમાણ જોવા મળે છે. ફળદ્રુપતા એની કેવી છે, સારી છે. જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ કેવી છે, વધારે છે. જ્યારે પાણી સુકાઈ જાય એટલે ફાટો પડી જાય છે જમીનમાં, એને શું છે, લાક્ષણિકતા છે. કપાસ, અળસી, સરસો, મગફળી આ બધા અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે. જો પાક યાદ રાખવા પડશે, એમાં ના નહીં. પાક યાદ રાખવા હોય તો પેલા બબે નામ યાદ રાખો બધા પાકના, નહીં તો તકલીફ તો પડવાની છે, મને ખબર જ છે તમને તકલીફ પડે જ છે. બધા પાક હવે જમીન અલગ અલગ પ્રકારની આવતી છે, એમાં અલગ અલગ ઘણું બધું આવતું જશે. બબે નામ પાકા કરો. કાપની જમીનમાં 2 મુખ્ય, રેતાળ જમીનમાં મુખ્ય, રાતી જમીનમાં 2 મુખ્ય, કાળી જમીનમાં 2 મુખ્ય પેલા પાકા કરો બરોબર. પછી બધા સરેરાશ બધામાં આવતું હોય એવું પાકું કરો. તો આ રીતે ધીમે ધીમે આપણે થઈ. પણ વન લાઇનર કાઢશો તો આમાંથી તમારે વન લાઇનર તો કાઢવાના જ છે. વન લાઇનર જેટલા તમે વન લાઇનર કાઢશો એટલો જવાબ તમારો કેવો થઈ જશે, સરળ થઈ જશે. ઓકે બેટા, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરજિયાત મુદ્દા બુક અને વન લાઇનર આપણે તૈયાર કરવાના. ઓકે, ફર્સ્ટ